ભાવનગર શહેરમાં આવેલા વિજયરાજનગર વિસ્તારમાં થયેલા તાજેતરના 3 ઘરફોડ ચોરીના ગુનાઓને ગણતરીના કલાકોમાં ઉકેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ કુલ રકમ 2,46,100ના મુદ્દામાલ સાથે એક કેસને ઝડપી લીધો। આજરોજ ભાવનગર એલસીબી ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર એઆરવાળાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે અલ્ફાજ ઉર્ફે લંબો અબુભાઈ બેલીમ ઉંમર 24ને એનસીસી ગ્રાઉન્ડ નજીકથી ઝડપી લઈ તેની પાસેથી ચોરીના મોબાઈલ ફોન, સોના ચાંદીના દાગીના, રોકડ રકમ અને વાહનો સહિત કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। પકડાયેલા ઇસમે 3 અલગ અલગ ચોરીઓની કબૂલાત આપતા 3 ગુના શોધી કઢાયા છે। વધુ કાર્યવાહી માટે તેને નીલમબાગ પોલીસ સ્ટેશન સોંપાયો છે। આ કામગીરી કરનાર પોલીસ ટીમ પીઆઈ એઆરવાળાના માર્ગદર્શન હેઠળ એલસીબીના ઘનશ્યામભાઈ ગોહિલ, સાગરભાઈ જોગદિયા, મહેન્દ્રભાઈ ચૌહાણ, એજાજ ખાન પઠાણ, પ્રજ્ઞેશભાઈ પંડ્યા વગેરેના જોડાયા હતા।